નિત્યા શું થયું? કઈ કહેવું છે બેટા? હા બોલો. મમ્મા મને શ્રીરામના સ્પોન્જી સ્પોન્જી ખમણ ખાવા છે. તું અને પપ્પા લઈ આવીશ? હા બેટા, હું ને પપ્પા આપણે તલોદના જે શ્રી રામ વિજયના ખમણ છે ને એ લેવા જઈએ છીએ. હા બેટા, થેન્ક્સ. મિત્રો, મારી ડોટરને અમારા તલોદ આવેલા શ્રી રામ વિજયના ખમણ ખાવા છે. તો ચાલો આપણે ત્યાં ખમણ લેવા જઈએ અને એ લોકો કેવી રીતે બનાવે છે એ પણ જોઈ લઈએ. તલોદના ફેમસ બીજા ખમણ છે શ્રી રામ વિજય સ્વીટમાં. તલોદના પ્રખ્યાત નાયલોન ખમણ અને પાટા અહીંયા મળે છે. તમારે અહીંયાના ખમણ ખાવા હોય તો મેં અહીંયા મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર હું મૂકી દઈશ અને સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ અહીં મોબાઈલ મૂકીશું. તમે એને ફોન કરીને પણ આવી શકો છો અને તમને એડ્રેસ પણ બતાવશું. અહીંયાના જે ખમણ છે એ અહીંયાના આજુબાજુના 70 ગામના બહુ જ ફેમસ છે. અને અહીંયાના ખમણની ખૂબી એ છે કે આ ખમણ એકદમ માઉથિંગ મેલ્ટિંગ છે અને સાથે સાથે એની ચટણી પણ બહુ ટેમ્પટિંગ આવે છે. તો ચાલો આપણે શ્રીરામ વિજય સ્વીટમાં જઈને અહીંયાના ખમણ કેવા છે એ જોઈએ. અત્યારે આપણે અમારા તલોદના ફેમસ ખમણ છે શ્રીરામના ખમણ, એમના ઓનર સાથે વાત કરીએ છીએ. આ પેઢી છેલ્લા 50 વર્ષ જૂની છે. 50 વર્ષ જૂની છે અને આ અંકલના દાદા ખમણ બનાવતા હતા. તો ચાલો આપણે અંકલ જોડેથી જાણીએ. અંકલ, તમારું નામ શું છે? મારું નામ મુકેશ કુમાર ચિમુભાઈ સુખડિયા. ઓકે. અને કેટલું 50 વર્ષ 50 વર્ષ જૂની પેઢી. અને તમારા દાદા કરતા હતા? દાદા કરતા હતા, પછી ફાધર કરતા હતા, પછી હું કરું. ઓકે. અને અત્યારે તમારા સન અત્યારે સન કરો. તમારા સન પણ કરે છે. તમારા ખમણની ખાસિયત મેં ટેસ્ટ કર્યા તો તમારા ખમણની ખાસિયત એ છે કે એકદમ સોફ્ટ. હા, સોફ્ટ આવે છે. સોફ્ટ આવે. અને તમે કેટલા વાગ્યાથી આ ખમણનું ચાલુ કરો છો? સવારમાં 7 વાગ્યાથી તે રાતના 6 વાગ્યા સુધી. અને ખમણ તમે ને બાબુ જે બનશે. જયેશભાઈ આવી ગયા. હા. તો આપણે આ કાકા જોડે વાત કરી, હવે એમના સન જોડે વાત કરીએ છીએ. તમે ખમણ જે બનાવો છો એ તમે અને તમારા પપ્પા છેલ્લા કેટલા વાગ્યાથી ચાલુ કરો છો? અમે સવારે 7 વાગ્યાથી ચાલુ કરીએ છીએ અને પછી આખો દિવસ તમારા ખમણનું ચાલુ જ હોય છે. આખો દિવસ 3 વાગ્યા સુધી કરવાનું લિમિટેડ. પછી મોટા લાઈવ પણ ઓર્ડર લઈએ છીએ 1000 કિલો સુધી અહીંયા બેઠા લઈ જાય ગ્રાહક. હા, લાઈવ પણ તમે કેટરિંગમાં કાળા કોકના ઘરે ફંક્શન હોય હા, તો અહીંયાથી બનાવીને આપી શકીએ છીએ 1000 કિલો સુધી. અને આપી શકીએ છીએ. મોટા 50 હજારના કુકરમાં બરાબર. 1.5 કલાકમાં 100 કિલો બનાવીને આપી શકીએ. બીજી ખાસિયત એ છે કે અહીંયાના બંને ઓનર પોતે જાતે ખમણ રેડી કરે છે. તો તમે અહીંયાની ચોખ્ખાઈ પણ જોઈ શકો છો અને જે